કારણ કે તું દિગ્વિજયસિંહના હાથનું પ્યાદું છે. દિગ્વિજયસિંહ જમીનદાર છે અને અમે એક સામાન્ય ખેડૂત. અને જમીનદારના હાથનું પ્યાદું અમારું પ્રતિનિધિત્વ ના કરી શકે. ઘણા વખતથી અમારી એવી ઈચ્છા હતી કે ખેડૂત બજાર સમિતિનો કારોબાર કોઈ એવી વ્યક્તિના હાથમાં જાય કે જે ધરતીની માટીમાં પોતાનો પરસેવો પાડીને ધાન્ય ઉગાડી શકે. ના કે ઝૂલા ઉપર બેઠા બેઠા ખેડૂતોના પૈસા ગણીને પોતાની તિજોરી ભરે. અમે એવાના હાથમાં પોતાની સત્તા સોંપવા નથી માંગતા. પ્રતાપ કાકા, અમને તમારી પાસેથી આ અપેક્ષા નહોતી. પણ અમને તમારી પાસેથી ઘણી બધી અપેક્ષા હતી, પણ તમે નાપાસ થઈ ગયા. સત્યના સિક્કાનો અવાજ તો રણકવો જ જોઈએ, અને તમારો સિક્કો રણક્યો નહીં, એને તો ધમાકો કરી દીધો સાહેબ. થેન્ક યુ કાકા. આ ખેડૂતોને તમારી પાસેથી બહુ આશા છે. એ લોકોને આજે એવી લાગણી થાય છે કે ઘણા વર્ષો પછી કોઈ લાયક વ્યક્તિના હાથમાં સત્તા ગઈ છે. થેન્ક યુ કાકા. અરે કેસર વહુ, તમારે અમને થેન્ક યુ કહેવાનું ના હોય. અરે થેન્ક યુ તો અમારે તમને કહેવાનું હોય. તમે અમારા દીકરાને એવો ખખડાવ્યો કે એ સીધો થઈ ગયો. મેં એવું તો કંઈ નથી કર્યું. હું તો ફક્ત મારી ડ્યુટી કરતી હતી. તમે મારા દીકરાને એવું કંઈક કહ્યું હતું કે તારી ઓળખાણ તો તારા બાપના કારણે છે, બાકી તારું તો કોઈ અસ્તિત્વ જ નથી. હા, બસ તમારા આ જ શબ્દોએ મારા દીકરા ઉપર એવો જાદુ કર્યો. એક દિવસ મારી પાસે આવ્યો અને મને કહે છે કે બાપુ, મારે મારી ઓળખાણ ઊભી કરવી છે. ને એ વખતે મેં એને ઘાસ કાપવાનું દાતરડું આપ્યું અને એને કહ્યું કે આનાથી લોહી પણ પાડી શકાય છે અને પસીનો પણ. તું આનો સાચો ઉપયોગ કરીશ તો તારી ઓળખાણ આપ મેળે બની જશે. અને એ ખેડૂત બની ગયો. મારા દીકરાને તો જમીનદાર બનવું હતું, પણ એને તમે ખેડૂત બનાવી દીધો, મારી જેમ. જે હું ન કરી શક્યો એ તમે કરીને બતાવ્યો. તમે હર્ષવર્ધનસિંહ જેવા જ છો, જેવા હર્ષવર્ધનસિંહ એવા તમે. ક્યારેક આવજો અમારા ખેતરે તમે બંને જણા, અમને બહુ આનંદ થશે. ચોક્કસ. અને સાથે અમરબાને પણ લેતા આવજો. હા. ચાલો તારે અમે રજા લઈ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. અમને ખબર છે કે તમે અત્યારે ડ્યુટી ઉપર છો, પણ કાંઈ વાંધો નહીં, અમારા આશીર્વાદ તમારી સાથે છે. ખુશ રહો. ચાલો, જય સોમનાથ. ક્યાં જાય છે? ઘરે. તને તો અમે ઘણા સમયથી શોધી રહ્યા છે. ચાલ ચાલ.